નમસ્કાર, જય જગન્નાથ। ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી ચૂક્યા છે અને શહેરીજનોને દર્શન આપવા માટે સામેથી જ ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે તે નિજ મંદિરથી આગળ વધી રહી છે। ત્રણેય રથ ધીરે ધીરે કરીને મંદિરથી નીકળીને પ્રસ્થાન કરીને આગળ વધી રહ્યા છે, ત્યારે જગન્નાથજીના દર્શન કરવા માટે લોકોની જે જનમેદની છે તે જોવા મળી રહી છે। અમે તમને બે તરફના દ્રશ્યો બતાવી રહ્યા છે। દેશની સૌથી મોટી રથયાત્રા જે જગન્નાથપુરીમાં નીકળે છે ત્યાંના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। જગન્નાથપુરીની રથયાત્રા અને બીજી તરફ અમદાવાદની રથયાત્રા જે રંગે ચંગે નીકળી છે તેના દર્શન પણ આપ કરી શકો છો। તો માધવની આ મહાયાત્રા 148મી આ રથયાત્રા છે। ભજન કીર્તન સાથે, લોકોના ભાવ સાથે આખાએ રસ્તા અમદાવાદના જાણે કે ભક્તિમય માહોલમાં તબદીલ થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। તો જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે જગન્નાથપુરી, જ્યાંની રથયાત્રા દેશની સૌથી મોટી રથયાત્રા કહેવામાં આવે છે। તેના એક તરફ દ્રશ્યો આપ જોઈ શકો છો તો બીજી તરફ અમદાવાદની રથયાત્રાના આ દ્રશ્યો પણ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। અષાઢી બીજનો આ પાવન પર્વ, પ્રતિવર્ષ નીકળતી રથયાત્રા 148મી રથયાત્રા અમદાવાદના માર્ગો પરથી તેના નિયત રૂટ પરથી પસાર થઈ રહી છે। તો ભક્તોની ભારે ભીડ અને જગન્નાથજીનો જય જયકાર ચારે તરફ ગુંજી રહ્યો છે। ગજરાજ પણ નીકળ્યા છે પોતાના મહંત સાથે, તેના દ્રશ્યો પણ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। તો ભગવાન જગન્નાથની 148મી આ રથયાત્રા અને આજ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મોનાલીબેન ગજ્જર। સ્વાગત કરીશું તેમનું। મોનાલીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે। આજે રથયાત્રાનો પાવન અવસર છે, પાવન પર્વ છે। 148મી આ રથયાત્રા જે અમદાવાદમાં અત્યારે રંગે ચંગે નીકળી છે। સ્વાભાવિક આખું એ અમદાવાદ અને મને લાગે છે ત્યાં સુધી આખા એ રાજ્યમાં જ્યાં પણ તમામ લોકો ટીવીના માધ્યમથી પણ આજે રથયાત્રાના દર્શન કરતા હશે, આ આખી અનુભૂતિને તમે કેવી રીતે વર્ણવો છો? આ અનુભૂતિ તો એમ કહી શકાય કે આપણા જે સાક્ષાત જગન્નાથ ભગવાન આજે ભક્તો માટે સામેથી આવ્યા છે નગરયાત્રાએ, લોકોને પ્રેમ આપવા માટે। આજે ગદગદ થઈ જાય તેવા ભાવિક ભક્તોની જે ભક્તિ છે તે આજે દરેક લોકોના સ્મિત, દરેક લોકોના ચહેરા ઉપર આજે સાક્ષાત દેખાઈ રહ્યું છે। ભગવાન જગન્નાથના જય જયકારા સાથે દરેક વ્યક્તિ આજે આપણું જે આ ભાણિયો છે, જે આપણા જગન્નાથ ભગવાન છે, તેને પ્રેમરૂપી સ્વીકારવા માટે આજે આખું નગર હિલ્લોળે ચડ્યું છે। આજે અનુભૂતિ છે તે ખૂબ જ દિવ્ય છે। એવું કહેવાય કે આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જતા હોઈએ છીએ, ત્યારે આજે તો જુઓ આ જગતનો નાથ આપણા સાક્ષાત જગન્નાથ ભગવાન ભક્તોને દર્શન આપવા માટે આજે નગરની યાત્રાએ નીકળ્યા છે। આજે ભાવ વિભોર જે દ્રશ્ય છે ને તે આમ જોતા જ આપણી આંખોમાં ઝળહળિયા આવી જાય છે કે આ હા, જે આ જગન્નાથ ભગવાનનું જે આ સ્વરૂપ છે, જે આ દિવ્ય રૂપ છે તે જોતા આજે નિહાળતા સાક્ષાત ભગવાનની ભક્તિમાં જાણે આખું નગર આજે ડૂબી ગયું હોય, એની ભક્તિમાં તલ્લીન થઈ ગયું હોય તેવું સાક્ષાત આજે પ્રત્યારોપણ થઈ રહ્યું છે। મંગળા આરતી થઈ અને ત્યારબાદ એક બાદ એક રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા। જે આપણે રથયાત્રાની વાત કરીએ, પ્રતિવર્ષ આ જ રસ્તો આપણે જોતા હોઈએ છીએ। જે રીતે ભગવાનને રથમાં બેસાડવામાં આવે અને પછી રથયાત્રા તેના નિશ્ચિત રૂટ પર આગળ વધતી હોય છે। ભગવાન કૃષ્ણને જ આપણે ભગવાન જગન્નાથ પણ કહેતા હોઈએ છીએ ને, એક અલગ જ આખું આ સ્વરૂપ ભગવાનનું જે જોવા મળે છે, તેના વિશે આપ શું કહેશો? આજે જે આપણી આજે નગરની યાત્રા, જે જગન્નાથ ભગવાનને સાક્ષાત જે દર્શન આપવા નીકળે છે, તે રથયાત્રા પાછળ તો ઘણી બધી આપણા પુરાણોમાં કથાઓ પણ રહેલી છે।
જે જોતાં આપણને લાગે કે જે આપણી આ જે રથયાત્રા છે જગન્નાથપુરીમાં જ્યારે 12મી સદીથી આ ચાલતી આવતી પરંપરા છે. આના વિશે જો હું થોડી ઘણી તમને જો કથા વિશે જો હું વાત કરું તો આ જે રથયાત્રા છે તેનો ઉદ્ભવ ભગવાને સાક્ષાત જે ઇન્દ્રધુમ્ન નામનો જે રાજા છે તેને સપનામાં આવીને ભગવાને એ વાત જણાવી છે કે હે રાજન, તમે મને આ ઓરિસ્સાની જે આ પુરી છે ત્યાં આગળ તમે મારા મંદિરનું સ્થાપન કરો. તેના માટે ભગવાને જે એમની એક લીલા રચી હતી તે લીલાના ઉલ્લેખ દ્વારા આ નગરની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાક્ષાત ભગવાન જગન્નાથ જે આપણા રથમાં નીકળીને નગરની યાત્રા કરે છે તેની પાછળ પણ ખૂબ જ રહસ્યમય કથાઓ પણ જોડાયેલી છે. જ્યારે હું એ કથા વિશે જો થોડી ઘણી પણ જો તમને અનુભૂતિ કરાવું તો આગળની જો આપણે વાત કરું તો જ્યારે ભગવાન જે છે તેમની લીલાઓને સંકેલીને જ્યારે અંતર્ધ્યાન થાય છે ત્યારે નિરાત અવસ્થામાં મહાભારતના યુદ્ધ પછી જ્યારે એ બેઠા હોય છે, અંતર્ધ્યાન કરતા હોય છે, ત્યારે એક શિકારી તેમનો જે પગની પંજો છે તેને હરણનું મુખ સમજીને તેમાં તીર મારી દે છે અને ત્યારે ભગવાન પોતાની લીલાઓને સંકેલીને પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. ત્યારે તેમનું જે શરીર છે તે તો અગ્નિમાં વિલીન થઈ જાય છે, પંચતત્વમાં વિલીન થઈ જાય છે, પરંતુ આ જે ભગવાનની લીલા, ભગવાનનું જે હૃદય છે તે આપણા જે આ જગતજનના જે સર્વ લોકના કલ્યાણ માટે ભગવાન છોડીને કેવી રીતે જઈ શકે? ભગવાન પણ પોતાનું દિલ, પોતાનું જે હૃદય છે ને તે આપણા જ લોકોથી દૂર ન કરી શકે, આપણને છોડીને ન જવા માટે એ ભગવાને જે લીલા રચી છે તેનો ઉલ્લેખ, આ રથયાત્રાનો ઉલ્લેખ પણ આપણા પુરાણોમાં કરવામાં આવ્યો છે. ઇન્દ્રધુમ્ન નામના રાજાને સપનામાં આવીને ભગવાન કહે છે કે હે રાજન, આ ઓરિસ્સાની નદીના તટ આગળ પુરીમાં તું મારું મંદિર બનાવ. પરંતુ આ સપનું તો વિલુપ્ત થઈ ગયું. કેવી રીતે ભગવાનને શોધવા? જ્યારે આ ભગવાનનું જે હૃદય છે તેને અર્જુન એક કષ્ટ સાથે, એક લાકડાના કાષ્ટ સાથે એક સફેદ કપડામાં બાંધીને નદીમાં તેરતું વહે છે. ફરીવાર ભગવાન જ્યારે ઇન્દ્રધુમ્નના સપનામાં આવે છે અને કહે છે કે ઓરિસ્સા નદીના તટ ઉપર મારું હૃદય છે, તું તેને લઈને આવ, એ કાષ્ટ સાથે મારી મૂર્તિ બનાવ. હવે પાછો પ્રશ્ન એ જ થયો કે ભગવાનની મૂર્તિ બનાવે કઈ રીતે? ભગવાનની મૂર્તિ કઈ એવી નાની વસ્તુ થોડી છે, એમનું સાક્ષાત રૂપ કેવી રીતે કરવું? નગરજનોમાં વારા બધા શિલ્પકારોને બોલાવવામાં આવ્યા. મૂર્તિનું જે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી, મૂર્તિ બનાવવાની હતી, તેના માટે બધાએ પોતાના ખૂબ જ દિલથી મહેનત કરી, પરંતુ ભગવાનની મૂર્તિ ન બની. ભગવાન ચિંતામાં જ્યારે રાજા ધૂમ્ન હોય છે ત્યારે ફરી એને સપનામાં આવીને કહે છે કે એક શિલ્પકાર, જે વિશ્વકર્મા શિલ્પકાર છે, જે ભગવાનના એક યાદ કરવાથી જ્યારે ઇન્દ્રધુમ્ન પાસે એક શિલ્પકારના રૂપમાં આવે છે અને ત્યારે એ રાજા સમક્ષ એક પ્રસ્તાવ મૂકે છે કે હું 21 દિવસ સુધી આ મૂર્તિ બનાવું, તો ત્યારે મને રૂમમાં કોઈએ પણ આવીને કંઈ પણ વાત ન પૂછવી, મારા કપાટ ન ખખડાવવા, આ મૂર્તિ બનાવતી વખતે મને કોઈએ પણ તે મૂર્તિમાં જે હું લીન થઈશ તેમાંથી મને કોઈએ બહાર ન નીકાળવું. આવી શરત સાથે તે રૂમમાં બંધ થઈને મૂર્તિ બનાવવા લાગે છે. જ્યારે આગળ વાત કરીએ, આ મૂર્તિ જ્યારે બનતી હોય છે ત્યારે 15 દિવસ સુધી આ વિશ્વકર્મા જે શિલ્પકારના વેશમાં આવીને ભગવાનની મૂર્તિ બનાવે છે. 15 દિવસ સુધી ખાધા પીધા અન્ન વગર જ્યારે આપણા આ વિશ્વકર્માજી અંદરથી અવાજ નથી આવતો, 15મા દિવસે રાણી ગુડીચાને એક ચિંતા થાય છે કે આ મૂર્તિનો તો રોજ અવાજ આવતો હતો, જગન્નાથજીની મૂર્તિ બનાવતા આજે 15 દિવસ થઈ ગયા છે. જ્યારે આ વિશ્વકર્મા જે શિલ્પકાર છે તેમણે કશું જ અન્ન ગ્રહણ નથી કર્યું, તો તેમની સ્વાસ્થ્યને લગતી ચિંતાઓ રાણી ગુડીચાને થવા લાગે છે અને આ ચિંતા તેઓ રાજા ઇન્દ્રધુમ્ન સમક્ષ પ્રગટ કરે છે કે હે રાજન, મને ચિંતા થાય છે કે આ
આ જે શિલ્પકાર છે તેને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ તકલીફ તો નહીં થઈ હોય ને? આપણે તે કપાટ ખોલવા જોઈએ. ત્યારે ઇન્દ્રધૂમ્ન કહે છે કે શિલ્પકારે મારી આગળ એક પ્રસ્તાવ મૂક્યો હતો, તે કપાટ ન ખોલવાનું તેમણે મને જણાવ્યું છે, પરંતુ ચિંતાને આધીન થઈને જ્યારે કપાટ ખોલવામાં આવે છે અને ત્યારે આ મૂર્તિ અધૂરી જ રહી જાય છે. આ અધૂરી મૂર્તિની સ્થાપના ઓરિસ્સાના જગન્નાથપુરીમાં કરવામાં આવી છે. તેની પાછળ પણ ઘણી આગળ રહસ્ય કથાઓ વિશે આપણે ચર્ચા કરતા રહીશું. જે રીતે આપણે વાત કરી રહસ્ય કથાઓની, તમે ખૂબ સુંદર રીતે આખું આલેખન કર્યું છે. ભગવાનના શૃંગારની આપણે જો વાત કરીએ તો જ્યારે ભગવાનને તૈયાર કરવામાં આવતા હોય છે તો આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે તેમના વાઘા તૈયાર કરવામાં ઘણો સમય પસાર થાય છે. તેમના એકે એક વાઘા, તેમના એકે એક આભૂષણોને નક્કી કરીને તૈયાર કરવામાં આવતા હોય છે. ભગવાનનું રૂપ તો આમે ખૂબ સુહામણું છે અને તેમાં જ્યારે તેમને આટલો સુંદર શૃંગાર કરવામાં આવ્યો હોય ત્યારે વધારે તેમનું રૂપ નિખરીને આવે છે. એ શૃંગારને લઈને આપ શું કહેશો? ભગવાનની લીલાઓ તો અપરંપાર છે અને જ્યારે આપણો જગતનો નાથ, જે આપણા શ્રી કૃષ્ણ ભગવાનની લીલા, એમાં પણ જ્યારે એમને શૃંગાર કરવામાં આવે ત્યારે એ એક નટખટ બાળક જે આપણી સમક્ષ મોજ મસ્તી કરતું હોય, તોફાન કરતું હોય, તેવા બાળકનું જ આપણને એકદમ જ તેની એ જે છબી છે તે આપણી સામે આવી જાય છે. જ્યારે આ શ્રી કૃષ્ણ ભગવાનના જે શૃંગારની વાત છે, જ્યારે આપણે કહેવામાં આવે છે કે ભગવાનનું મામેરું તૈયાર કરવામાં આવે છે અને તેમાં હીરા, રત્ન, જડિત, સોના ચાંદીના આભૂષણો, તેમના જે અલંકારો છે તે બનાવવામાં આવે છે, તેમના આભૂષણો, તેમના જે વાઘા તૈયાર કરવામાં આવે છે, તેનું પણ આ રથયાત્રામાં ખૂબ જ વિશેષ મહત્ત્વ રહેલું છે. તે ખૂબ જ ઝીણી કોતરણીથી, ખૂબ જ સારી જરીથી અને રત્ન જડિત વાઘાઓ ભગવાનના ઘણા ટાઈમ્સ એટલે કે ઘણા સમય પહેલાં જ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવે છે. નટખટ કાનુડાને ગમે, તેના મનને લોભાય તેવી વસ્તુઓ અલગ અલગ રીતે તૈયાર કરીને રથયાત્રાના જે સમય નિર્ધારિત કરેલો છે તેની પહેલાં આ દરેક વસ્તુને મામેરામાં પૂરી શણગાર યાત્રા નીકાળવામાં આવે છે. શૃંગારની આપણે જ્યારે ખાસ કરીને વાત કરીએ અને ખૂબ સુંદર રીતે તમે એની પણ આખી વાત મૂકી છે. ભગવાન હવે જે રીતે નગરચર્યાએ નીકળ્યા છે, ભગવાનની અલગ અલગ જે લીલાઓ છે તેને લઈને પણ આપણા શાસ્ત્રોમાં ખૂબ સુંદર રીતે તેનું આખું નિરૂપણ કરવામાં આવ્યું છે, વાત આખી તેમાં જણાવવામાં આવી છે. તેને લઈને કોઈ ખાસ આપ વાત કરવા માંગશો? ખૂબ જ સુંદર મજાની જે ભગવાનની લીલાની જો હું વાત કરું ને, તો આજે રથયાત્રામાં જે અલગ અલગ આપણે આ પુરાણોમાં જે દંતકથાઓ વર્ણવવામાં આવી છે ને, તેમાંની એક દંતકથા એ પણ છે કે આજે આ ભગવાનનું આજે આપણે આ રૂપ છે ને એકદમ અલગ જ જોઈ રહ્યા છે. આ રૂપ જે આપણે નિહારીએ છે તે ભગવાને આ રૂપ કેમ ધારણ કર્યું તે પણ તેમની લીલાનો એક ભાગ છે. જ્યારે આપણે વાત કરીએ કે આ જગન્નાથજીની જે આ નગર યાત્રા છે, તેમાં જ્યારે ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને આપણા સાક્ષાત જગન્નાથ ભગવાન જ્યારે નગરની યાત્રાએ નીકળે છે, ત્યારે આ નગર યાત્રા પાછળનું ભગવાનના આ સ્વરૂપની પણ એક લીલા છે. જ્યારે ભગવાનની 16,100 પટરાણીઓ હતી, ત્યારે આ પટરાણીઓમાં જે રાણીઓ જે હતી તેમને ભગવાનની લીલા જાણવાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે રોહિણી માતાએ કે ભગવાનને આમની જે લીલાઓ છે તે બતાવવા માટે શરત મૂકી કે જે બહેન સુભદ્રાજી જે છે ને તે બહાર પટ ઉપર તે પહેરો લગાવશે, તે ધ્યાન કરશે કે આપણે અંદર કોઈ આવીને આ લીલાઓ જ્યારે હું વર્ણવતી હોય ત્યારે તેમાં કોઈ પણ પ્રકારે આપણને કોઈ હેરાન ન કરે, તે લીલાઓમાં મંત્રમુગ્ધ થવા દે. તેમ પછી વારાફરતી મથુરાની લીલાઓ, તેમણે ગોકુળની લીલાઓ, જે અસુરોનો વધ કરી તેમને મોક્ષ આપ્યા તે લીલાઓ, વૃંદાવનમાં રાધા સાથેની રાસલીલાઓની જે અલગ અલગ લીલાઓ છે તે વર્ણવા લાગે છે. અને સુભદ્રાજી એ લીલાઓમાં પોતે પણ ખોવાઈ જાય છે. ત્યારે દ્વારકાથી જે બલરામજી છે અને જે આપણા કૃષ્ણ ભગવાન છે તે પરત ફરે છે.
સુભદ્રાજી તેમને અંદર તો જવા નથી દેતા અને ત્યાં દરવાજા આગળ જ ભગવાન ઊભા રહે છે. ત્યારે જે આ લીલાઓની જે ખૂબ જ સુંદર વાતો થઈ રહી હોય છે તે ભગવાનના કાને પડે છે અને ભગવાન બલરામજી, કૃષ્ણ ભગવાન અને જે સુભદ્રા માતા છે, ત્રણે ત્રણ ભાઈ બહેન ત્યાં કપાટ આગળ જ એ લીલામાં એટલા મુગ્ધ થઈ જાય છે, એટલા ઝળહળ થઈ જાય છે. ભગવાન એ વસ્તુ જે પોતાના ભક્તો તરફથી તેમને જે પ્રેમ મળે છે, જે ભક્તિ મળે છે, તેમની લીલાઓમાં એટલા મંત્રમુગ્ધ થઈ જાય છે કે તેમનું જે આ શરીર છે ને તે ભક્તોના પ્રેમમાં ઓગળવા લાગે છે. તેમની આંખો મોટી થઈ જાય છે. તેમના મોઢા ઉપર જે ખૂબ જ ફૂલહાર મોટું સ્મિત આવી જાય છે. ભગવાન એટલા ખડખડાટ સ્મિતમાં હોય છે, ભાવભરી એમની આંખો હોય છે. આંખોમાં જે એટલી મોટી આંખો કરીને ભગવાન એટલા મંત્રમુગ્ધ થઈ ગયા છે, એટલા ખુશ થઈ ગયા છે. ભક્તોની જે તેમની જે ભક્તિ છે તેમાં લીન થઈ ગયા છે. અને આ જે એમનું રૂપ હતું તે પણ તેમની એક લીલાનો જ ભાગ હતો. જ્યારે આ ભગવાનનું આ રૂપ નારદ મુનિજી દેખે છે ત્યારે નારદ મુનિજી ભગવાન સમક્ષ એક વિનંતી કરે છે કે હે પ્રભુ, તમારું આ જે રૂપ છે ને અવર્ણ્ય છે, અવલોકીય છે. કઈ રીતે એને વર્ણવું? જે રૂપના દર્શન મેં કર્યા છે એ રૂપમાં તો જે હું ભાવ વિભોર થયો છું. ભગવાન, હું તમારી સમક્ષ એ પ્રસ્તાવ મૂકું છું કે જે રૂપના દર્શન હું અત્યારે કરી રહ્યો છું ને તે સમસ્ત બ્રહ્માંડ, સમસ્ત જગતને આ રૂપના દર્શન થાય. તમારી આ જે લીલાઓ અને જે તમારી આ ભક્તોની જે આ ભક્તિમાં તમે જે તમારું દેહ છે, જે તમારું શરીર છે, જે ઓગળી રહ્યું છે તે લીલાનું દર્શન પૂરા જગત કરે. અને ત્યારબાદ ભગવાને જગન્નાથજીના સ્વરૂપમાં એમણે પૂરી નગરની આજે યાત્રા કરી અને પૂરા એ આમ બે હાથ ખુલ્લા રાખીને, પોતાની બાહો એકદમ ખુલ્લી રાખીને ભક્તોને આવકારવા માટે દોડી જાય છે. નગર યાત્રા એ ભગવાનની આ એક પ્રેમની ઝલક છે કે જે ભક્તોએ ભગવાનને પ્રેમ કર્યો છે એ ભગવાન ભક્તોને પ્રેમ કરવા, આવકારવા દોડી જાય છે. એમની બાહો ફેલાવીને ભગવાન એમના ભક્તોને કહે છે કે આજે તો હું દોડીને આવું છું, તમારી ભક્તિમાં હું ભાવ વિભોર થઈ ગયો છું. તો આ પણ એક સુંદર મજાની એમની લીલા જ છે. બિલકુલ. આપણે મોનાલીબેન હવે દર્શકોને જણાવીશું કે ખાડિયામાં કેવો માહોલ છે. અમારા સંવાદદાતા, અમારા સહયોગી અભિષેક ત્યાં ઉપસ્થિત છે. અભિષેક, રથયાત્રાનો જે ઉત્સાહ છે તે તમામ નગરજનોમાં જોવા મળી રહ્યો છે. લોકોની ભારે ભીડ પણ છે. અત્યારે હાલ એક્ઝેક્ટ તમે કઈ જગ્યાએ ઉપસ્થિત છો અને કેવો માહોલ ત્યાંનો સામે આવી રહ્યો છે? સંપર્ક કપાઈ રહ્યો છે સંવાદદાતા સાથેનો, પરંતુ ફરી એક વખત આ દ્રશ્યોના માધ્યમથી આપણે દર્શકોને જણાવીશું કે જે ભક્તોની ભીડ છે તે એટલી જોવા મળી રહી છે કે રથ ધીરે ધીરે પોતાના નિયત રૂટ પર આગળ વધી રહ્યા છે. નગરજનોનો જે ઉત્સાહ છે રથયાત્રાને લઈને, અષાઢી બીજના આ પાવન પર્વને લઈને તે જોઈ શકાય છે. ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું અમારા સહયોગી અભિષેક સાથે. અભિષેક, કઈ જગ્યાએ આપ અત્યારે હાલ ઉપસ્થિત છો અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે રથયાત્રાને લઈને? બિલકુલ તોરલ, વાત કરીએ તો અત્યારે હું અમદાવાદના ખાડિયા વિસ્તારમાં છું. ત્યાં સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભગવાનની 148મી ઐતિહાસિક આ રથયાત્રા જે છે તેના વધામણા કરવા માટે અત્યારે હાલ મોટી સંખ્યામાં ભક્તો જે છે, નગરજનો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભક્તોનું ઘોડાપુર જે છે તે અત્યારે હાલ અમદાવાદના રસ્તા ઉપર ઉમટ્યું છે ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનનો આ લાભો લેવા માટે. કેમ કે વર્ષમાં એક જ વાર આ એક દિવસ એવો આવતો હોય છે કે જ્યારે ભક્તો જોડે ભગવાન સામેથી જતા હોય છે. ત્યારે આપણે કેટલાક ભક્તો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ને જાણીશું કેટલો આનંદ આવી રહ્યો છે. ખાસ કરીને ભગવાન નગરથી જ્યાં નીકળવાના છે, આપ દર્શન કરવા આવ્યા છો, કેટલો ઉત્સાહ?
ખૂબ જ ઉત્સાહ છે. અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ અને વર્ષોથી અહીંયા જોવા આવીએ છીએ. સવારથી આવીએ છીએ ને જ્યાં સુધી રથ ન જાય ત્યાં સુધી અહીંયા રહીએ છીએ. મહિલાઓમાં તો ઉત્સાહ છે, પણ નાના બાળકો ભૂલકા પણ આવ્યા છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. બેટા, દર્શન કરવા આવ્યા છો, કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છું અને હું જ્યાંથી ભગવાન આવશે ત્યાંથી હું જોઈને નહીં જવું, હું જોઈને જ જઈશ. એટલે કે નાના બાળકોથી લઈને મહિલાઓ, વૃદ્ધો, તમામ લોકો જે છે અત્યારે હાલ ભગવાનના આ નગરચર્યાના દર્શન કરવા માટે, જે ભગવાન અત્યારે હાલ નગરચર્યા નીકળ્યા છે તેના દર્શન કરવા માટે અત્યારે હાલ જોવા મળ્યા છે. ત્યારે વાત કરીશું કેટલાક બેન, કેટલો ઉત્સાહ જોવા મળ્યો છે? શું? બહુ ઉત્સાહ છે, મજા આવે છે. હજી રથયાત્રાને તો અડધો કલાકની વાર છે. કેટલા વાગ્યાના આવ્યો છો અને હવે દર્શન કરવાનો અડધો કલાક જેટલું થયું છે. બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે ભક્તોમાં ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ જે પ્રકારે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળતી હતી તે પ્રમાણે જ અત્યારે અહીં રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ ભગવાન હવે ગણતરીની મિનિટોમાં અહીંથી પસાર થવાના છે. તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે અત્યારે હાલ હવે ભગવાનના જ્યારે આ પ્રકારે દર્શન કરવાનો લાહો જે છે તે લેવા માટે અત્યારે હાલ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. હવે ગણતરીની મિનિટો બાકી છે. ત્યારે જોઈ શકાય છે કે પોલીસના જવાનોનો જે કાફલો જે છે તે હવે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. મહત્વનું કહી શકાય કે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો જ્યારે એકત્ર થતા હોય છે ત્યારે લોકોની સુરક્ષાને લઈને પણ ઘણા સવાલો ઊભા થતા હોય છે અને તે સવાલોને દૂર કરવા માટે જ આ સુરક્ષા કર્મીઓ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. પેટ્રોલિંગ સાથે અત્યારે હાલ તમામ જગ્યાનું જે નિરીક્ષણ જે છે તે કરતા જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે પ્રકારનું આખું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ જગ્યાથી કહી શકાય કે સીસીટીવી, સર્વેલન્સ એન્ડ ડોર, અને કહી શકાય કે આ વખતે તો નવી એઆઈ ટેકનિકની જે વાપરવામાં આવી છે તેને લઈને પણ તમામ ગતિવિધિઓ પર જે છે તે નજર રાખવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે અત્યારે હાલ હવે ગણતરીની મિનિટો બાકી છે ત્યારે આ ખાડિયા વિસ્તાર જે છે તે અત્યારે હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. તમામ જગ્યા પર જોઈ શકાય છે કે ભગવાનના નાદની જય જયકાર જે છે તે જોવા મળી રહી છે. સીધા દૂર દૂર સુધીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે હવે ભગવાનના દર્શન કરવાનો આ અમૂલ્ય અવસર જે છે તેને લઈને અત્યારે હાલ ભક્તો જે છે તે ભગવાનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જોઈ શકાય છે કે સીધા દ્રશ્યોમાં અત્યારે હવે આ જે રથયાત્રાનો જે શુભારંભ થયો હતો, જે પહેલી ગાડી હતી ત્યાંથી શરૂઆત જે થઈ હતી ત્યાંથી આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે પહેલા નંબરની જે ગાડી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. પોલીસના કાફલા સાથે આ રથયાત્રા જે છે શાંતિમય વાતાવરણમાં અહીંથી પસાર થાય તે પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે. અને સીધા જ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે રથયાત્રા જે છે તેની શરૂઆત જે કરવામાં આવી હતી તે ગાડીથી શરૂઆત છે. પહેલા નંબરની જે ગાડી જે છે જેમાં હાથીઓને અંકુશ કરવા માટે, હાથીઓને કંટ્રોલ કરવા માટેની આ પ્રથમ ગાડી છે. અને તેની બાદ ગજરાજોની જે સવારી જે છે તે જોઈ શકાય છે કે સીધા દ્રશ્યોમાં તેની પાછળ ગજરાજ જે છે, ગજરાજે જે પ્રકારે રથયાત્રાનો શુભારંભ કરાયો હતો તે મુજબ જ અત્યારે હાલ હવે ગજરાજના દર્શન પણ જોવા મળશે. ભાવિ ભક્તો જે છે તે અત્યારે હાલ એક ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. સાધુ સંતો, તમામ લોકો જે છે તે આ રથયાત્રામાં જોડાયા છે. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે સાધુ સંતો દ્વારા જે અખાડામાં જે પ્રકારે કરતબો કરવામાં આવે છે તે મુજબના જ આ કરતબ જે છે તે જોવા મળી રહ્યા છે. તલવાર સાથે આ કરતબ કરતા આ સંતને આપ જોઈ શકો છો કે તમામ સાધુ સંતો જે છે તે અત્યારે હાલ આ રથયાત્રામાં જોડાય છે. અને તે તમામ જે અલગ અલગ પ્રકારનું જે કહી શકાય કે કરતબો જે છે તેને લઈને અત્યારે જોઈ શકાય છે કે જગન્નાથની નાદ સાથે અત્યારે હાલ તેઓ અહીંથી પસાર થઈ રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આ રથયાત્રામાં જોડાયા છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગજરાજની સવારી જે છે તે પણ અહીં જોવા મળી રહી છે. ગજરાજથી જ આનો આ યાત્રાનો જે શુભારંભ કરાયો હતો તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો આ આખી રથયાત્રાનો શુભારંભ જે થતો હોય છે ત્યારે સૌ પ્રથમ ગજરાજને આગળ રાખવામાં આવતા હોય છે અને ત્યારબાદ તેની પાછળ જે ટ્રકો જે છે તેને રાખવામાં આવતી હોય છે. ખાસ કરીને વાત કરીએ તો કેટલાક ભક્તો સાથે પણ આપણે વાત કરીશું, જાણીશું કે કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમ કે વર્ષમાં એકવાર ભગવાન નગરચર્યા નીકળતા હોય છે. બેન, કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છે. જગન્નાથ અમને સામેથી દર્શન આપવા આવે છે એટલે બહુ જ ઉત્સાહ છે. અમે દર વર્ષે જોવા અહીંયા જ ઉભા રહીએ છીએ. બહુ આનંદ થયો છે. ભગવાન અમને જાતે ઘરે મળવા આવે છે. બહુ જ આનંદ એટલે બિલકુલ ભગવાન સામેથી આવતા હોય છે દર્શન માટે, આનો આનંદ હોય છે. નાની બાળકી છે એમની તેની સાથે પણ વાત કરીશું. બેટા, દર્શન કરવા આવ્યા છો ભગવાનના, કેટલો આનંદ આવ્યો? બહુ જ આનંદ બહુ આવ્યો. આનંદ આવ્યો. ખુશી છીએ અમે તો ભગવાનને મળીને. એવું જ માંગુ કે હોશિયાર બનાવજો. હા, ભણવામાં હોશિયાર જ બનાવજો. નાના ભૂલકાઓ જે છે તે શિક્ષણ ક્ષેત્રે એટલે કે સારો અભ્યાસ મળી રહે તે પ્રકારની વાત કરવામાં આવી છે. જોઈ શકાય છે કે લાંબા
દૂર દૂર સુધી આ ગજરાજની જે કતારો જે છે તે જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે ગજરાજ જે છે તેનો એક ચુકન માનવામાં આવતું હોય છે અને ગજરાજની આ સવારી આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે માનવત દ્વારા આ જે પ્રકારે રથયાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો તે પ્રમાણે જ આ ગજરાજ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ગજરાજ ઉપરની સવારી જે છે તે પણ જોવા મળી રહી છે. એટલે કે તોરલ ખાસ કરીને જો વાત કરીએ તો જે પ્રકારે અત્યારે હાલ આ ખાડિયા વિસ્તાર છે અને ત્યાં ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. હવે ટૂંક સમયમાં ભગવાન અહીંથી નગરચર્યાથી નીકળશે ત્યારે ભક્તો જે છે તેમની દર્શન કરીને ધન્યતા અનુભવશે. જી તોરલ. બિલકુલ અભિષેક, આપ જોડાયેલા રહેજો. તો ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે. કોર્પોરેશનમાં પણ રથયાત્રાને આવકારવા માટે એક વિશેષ જે તૈયારીઓ કરવામાં આવતી હોય છે તેની પણ વાત કરીશું અને મારા સહયોગી અત્યારે કોર્પોરેશન ઉપસ્થિત છે મોનિકા રાજપૂત, તેમની પાસે જઈશું. મોનિકા, આજે રથયાત્રાનો આ પાવન પર્વ અષાઢી બીજના આજના આ દિવસે તમામ જગ્યાએ જ્યાં જ્યાંથી રથયાત્રા પસાર થાય છે ત્યાં વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે. કોર્પોરેશન પાસેથી જ્યારે રથયાત્રા પસાર થશે ત્યારે સ્વાભાવિક કોર્પોરેશન પણ તેને આવકારવા માટે વિશેષ રીતે તૈયાર જોવા મળતું હોય છે. જણાવશો. બિલકુલથી તોરલ, જે પ્રમાણે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા જ્યારે મંદિરથી પ્રસ્થાન હવે થઈ ચૂકી છે ત્યારબાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જે જગન્નાથજીની જે યાત્રા જે છે હવે પહોંચી છે ત્યારે જે વાત કરવામાં આવે તો જે મહારાજ દિલીપદાસજી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે અને સાથે જ તેમનું જે છે જે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન સહિતના જે ચેરમેન જે છે તેઓ લોકો જે છે દિલીપદાસજી મહારાજનું જે સ્વાગત કરી રહ્યા છે અને સાથે જ તેમનો આશીર્વાદ લઈ રહ્યા છે. બિલકુલથી વર્ષોથી આ પરંપરા આવી છે કે જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે ત્યારે જે દિલીપદાસજી મહારાજનું સ્વાગત જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કરવામાં આવે છે. ત્યારબાદ જે રથનો જે છે અહીંથી પણ પૂજન કરવામાં આવતું હોય છે. જ્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહિતના જે ચેરમેન છે સહિત જે નેતાઓ જે છે સાથે જ જે અધિકારીઓ જે છે તેઓ દિલીપદાસજી મહારાજનું આશીર્વાદ લઈ રહ્યા છે. સાથે જ જે વિપક્ષ નેતા જે છે તેઓ પણ જે આ રથયાત્રામાં જોડાયા છે અને સાથે સાથે તેઓ પણ જે દિલીપદાસજી મહારાજનો આશીર્વાદ લઈ રહ્યા છે. એટલે કે તોરલ, જ્યારે ભગવાન જગન્નાથજી જ્યારે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ત્રણેય જણા જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે જ વાજતે અને ગાજતે દરેક જગ્યા ઉપર જે સ્વાગત કરવામાં આવતું હોય છે તેવી જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પણ તે રથનું સ્વાગત કરવામાં આવશે. ત્યારે જે મહારાજ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે ત્યારે તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું અને જ્યાં બધા લોકો જે છે તેમનું જે આશીર્વાદ લઈ રહ્યા છે. બિલકુલ મોનિકા, આજે જે રીતે દિલીપદાસજી મહારાજને ઉચ્ચ પદવી આપવામાં આવી છે, સ્વાભાવિક મંગળા આરતી બાદ જેની જાહેરાત પણ કરવામાં આવી અને ઉચ્ચ પદવી દિલીપદાસજીને જ્યારે આજે જાહેર કરવામાં આવી છે તેને લઈને પણ શું વિશેષ તેમનું સન્માન કરવામાં આવશે, તેને લઈને કોઈ વાત સામે આવી રહી છે? બિલકુલથી તોરલ, જે પ્રમાણે જ્યારે વર્ષોથી આ જે પરંપરા ચાલી છે ત્યારે જે આ પરંપરા હવે વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જ્યારે જે મહારાજ દિલીપદાસજી જે પહોંચ્યા છે તેમનું જે છે ખાસ તો અહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને સાથે જ તેમના જે આશીર્વાદ જે છે લેવામાં આવી રહ્યો છે. ત્યારબાદ થોડીક જ વારમાં જે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું જે રથ જે છે અહીં પહોંચશે અને ત્યારબાદ એ રથ પણ જે સ્વાગત કરવામાં આવશે અને તેનું દર્શન કરવામાં આવશે. ધન્યવાદ તમામ જાણકારી માટે. આગળ ફરીથી જોડાઈશું આપની સાથે. તો ભગવાન જગન્નાથની રથયાત્રા જેમ આગળ વધી રહી છે, ભક્તોનો જે ઉત્સાહ છે તે ચરમ પર પહોંચી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્રણેય રથ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે ખાડિયા પાસેથી. હવે થોડીક જ ક્ષણો બાદ આ રથ પસાર થશે. તો ભગવાન, આ એક એવો દિવસ છે જે નિજ મંદિરથી નીકળીને ભક્તોને દર્શન આપવા માટે સામેથી જતા હોય છે.
તો જે રીતે આપણે વાત કરી રહ્યા હતા, અલગ અલગ કથાઓ પુરાણોની આપણે જે વાત કરી, તેમના શૃંગાર વિશે પણ વાત કરી છે, લીલાઓ વિશે પણ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, પરંતુ આજનો દિવસ વધુ ખાસ એટલા માટે પણ બની જાય છે કે સામાન્ય દિવસોમાં એવું હોય છે કે ભક્તો સામેથી વાલાના દર્શન કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે મંદિર પહોંચતા હોય છે. આ એક એવો દિવસ છે કે ભગવાન નિજ મંદિરથી નીકળે છે અને સામે ચાલીને તેના જે ભક્તો છે તેને દર્શન આપતા હોય છે. આજના દિવસને કેવી રીતે મૂલવી શકાય? કારણ કે આ એક ખૂબ જ ઐતિહાસિક દિવસ પ્રતિવર્ષ સર્જાતો હોય છે. સાચી વાત છે તોરલબેન, આજનો દિવસ તો વર્ણવી જ ન શકાય. કારણ કે આપણે જે રોજ જે ભક્તો ભગવાનને પ્રેમ કરે છે, ભગવાનની પૂજા કરવા માટે મંદિરે જાય છે, આજે તો ભગવાન જ ભક્તોને સામેથી આવ્યા છે પ્રેમ કરવા, દર્શન આપવા, ભક્તોની ભક્તિને નિહાળવા, મારા ભક્તોને હું મળું, મારા ભક્તોનો જે પ્રેમ છે તેના મંત્રમુગ્ધ થવા માટે આજે સાક્ષાત જગન્નાથ ભગવાન આજે આવ્યા છે. જ્યારે આપણે પુરાણોની વાતો પર જો થોડુંક જોઈએ, ધ્યાન આપીએ, તો આજનો જે દિવસ છે ને તે એમ કહી શકાય કે એક નાનકડી બહેન પોતાના ભાઈને નગરની યાત્રા માટે એક એવી જીદ કરે છે કે હે ભાઈ, આજે તો મારે તારી સાથે ફરવા આવવું છે, આજે મારે તમારી સાથે નગરની યાત્રા કરવી છે. અને બહેનની આ વાત સાંભળીને જે મોટો ભાઈ છે તે 3 રથ તૈયાર કરે છે. ભાઈ બલરામ, બહેન સુભદ્રા અને આપણા જે ભગવાન જગન્નાથજી છે તેમના 3 રથ તૈયાર કરવામાં આવે છે. અને આ નાનકડી જે બહેન છે તેની એક જીદ કે આજે પોતાના ભાઈની બહેન કહી રહી છે કે આજે તો હું ભાઈની સાથે નગરની યાત્રાએ જઈશ. ભાઈ, તું મને આજે બધી જગ્યાએ તારી નગરની યાત્રા કરાવડાવ, તારા ભક્તોને હું પણ આજે તારા પ્રેમની ભક્તિને હું નિહાળવા માંગુ છું. માટે જે 3 ભાઈ બહેન છે તે રથમાં સવાર થઈને નગરની યાત્રા કરે છે. બિલકુલ, આ જે રથયાત્રાના દિવસની આપણે ખાસ કરીને વાત કરી રહ્યા છીએ, કૃષ્ણનું જે એક રૂપ એટલે ભગવાન જગન્નાથનું આ રૂપ, અને ભગવાન જગન્નાથના આ રૂપને પણ લોકો એટલો જ પ્રેમ કરે છે જે કૃષ્ણના અલગ અલગ રૂપને પ્રેમ કરતા હોય છે. ખાસ કરીને જ્યારે મોનાલીબેન આપણે વાત કરતા હોઈએ કૃષ્ણના રૂપની, અલગ અલગ તેના જે પડાવો છે તેની, તો કૃષ્ણ તો બાળ સ્વરૂપે પણ એટલો પસંદ આવે, તે સખા સ્વરૂપે પણ એટલો પસંદ આવે, તે પ્રિયતમ તરીકે પણ એટલો પસંદ આવે. કેવી રીતે એ આખી વાતને આપણે વણી શકીએ છીએ આ ભાવમાં? આજે જે આ જગન્નાથ છે, જ્યારે આ જગન્નાથ ભગવાનના નામમાં જ તે જગતનો નાથ, જી, જે નામ જ એમનું જે છે જગતનો નાથ કહેવામાં આવ્યું છે કે દરેક લીલામાં, તે દરેક સ્વરૂપમાં સખો, ભાઈ, એક પ્રેમ, એક નાનકડું બાળ ગોપાળનું સ્વરૂપ, દરેક સ્વરૂપમાં જોવું આપણને પ્રેમ મુગ્ધ કરી દે છે. જ્યારે આ રથયાત્રાની એક કથા મુજબ જો હું વાત કરું, તો જ્યારે આ ભગવાન જે છે 15 દિવસ માટે તે થોડા બીમાર પડી જાય છે, તેની પાછળ પણ આ એમની એક લીલા જ રહસ્યમય રીતે છુપાયેલી છે તેવું આપણે કહી શકાય. જ્યારે આ ભગવાન જે છે તેમના એક માધવ કરીને તેમને એક જે ભક્ત હોય છે તે તેમને એટલી બધી ભક્તિ કરતો હોય છે, અને એક દિવસ તે માધવ તે બીમાર પડી જાય છે, અને ભગવાન તેને એની બીમારી દૂર કરવા માટે તેની સેવામાં ભગવાન ખુદ તેની સામે લાગી જાય છે. જ્યારે ભક્ત માધવને ખ્યાલ આવે છે કે હે ભગવાન, તમે સાક્ષાત મારી સેવા કેમ કરો છો? તમે તો આમ લીલા કરશો ને હું સાજો થઈ જઈશ, તો પછી આ કેમ? તમે મારી સેવા કરો છો કેમ? મને તેનું પાપ લાગશે. ત્યારે ભગવાન કૃષ્ણ ભગવાન કહે છે કે હે માધવ, જગતનો જે આ સંસારમાં જે કેટલાક નિયમો છે જેનું નિર્માણ મેં કરેલું છે, તે નિર્માણને હું કદી તોડી નથી શકતો. ભગવાનમાં જ્યારે હું ભગવાન બનીને ભક્તોને જ્યારે આ દુનિયામાં જ્યારે જન્મ આપું છું, ત્યારે તેમના મોક્ષની ગતિ કરાવવાનું પ્રારબ્ધ પણ મારું જ છે. હું આજે તમારી ભક્તિથી એટલો બધો મંત્રમુગ્ધ થયો છું, એટલો બધો ભાવ વિભોર થયો છું કે આજે તમારી સેવા કરીશ, અને તમને પણ આ જીવનમાં જે આ તમારો જે આ જન્મ છે તે જન્મ પછી તમે પણ મોક્ષની પ્રાપ્તિ કરો.
તે માટેનું પ્રારબ્ધ એક જે લખાયેલું છે તે નિભાવવા આવ્યો છું. તો રથયાત્રાના અલગ અલગ પ્રસંગો તો ઘણા વર્ણવી શકાય, પરંતુ તમે જુઓ જે પુરાણોમાં પણ આ બધી વસ્તુઓનો ઉલ્લેખ છે, જેમની વાતોનો ઉલ્લેખ છે, દરેકે દરેક તેમની લીલાઓમાં જ સંકળાયેલું છે. મુનવીબેન, રથયાત્રાની તમે જે રીતે વાત કરી રહ્યા છો તેની અલગ અલગ જે વાત છે, લીલાઓની જે તમે ખાસ કરીને વાત કરી છે, પરંતુ રથયાત્રા જ્યારે જગન્નાથપુરીમાં જે સૌથી મોટી રથયાત્રા કહેવાય છે અને ત્યારબાદ આપણા શહેરમાં નીકળતી આ રથયાત્રા, અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે પ્રતિ વર્ષ નીકળતી 148 વર્ષ થઈ ગયા છે. તો તેને આપણે જ્યારે આપણા શહેર સાથે જોડતા હોઈએ છીએ, જ્યારે આપણી સંસ્કૃતિ સાથે જોડતા હોઈએ છીએ, આપણી આ જે ભવ્ય પરંપરાઓ છે તેની સાથે જોડતા હોઈએ છીએ, તો ઘણી વખત આપણને એવો પણ વિચાર આવતો હોય છે કે આ કેટલો ભવ્ય વારસો છે જે પ્રતિવર્ષ એ જ રીતે આગળ વધતો જાય છે. ચોક્કસથી આપણા 148મી જે આજે રથયાત્રાનું જે આજે સંયોજન છે તેની વાત કરું તો અમદાવાદમાં પણ જ્યારે રથયાત્રાનું 1878 ઈસવીસન વર્ષ પૂર્વે તેની શરૂઆત કરવામાં આવી હતી. તે પાછળની જો હું જે દંતકથા છે, એટલે કે જે આપણા જે મહારાજ છે જગન્નાથપુરીમાં, તે વિશે જો હું થોડી તમારી સાથે ચર્ચા કરું તો જે હનુમાનજી પ્રસાદજી મહારાજ છે, સર્વપ્રથમ તેમણે જે સાબરમતી તટના કિનારે તેમની એક નાનકડી એવી એક હનુમાનજીની દેરી તેમણે બનાવી અને ત્યાં આગળ બિરાજમાન થયા હતા. અને તેમના એક શિષ્ય સારંગ પ્રસાદજી મહારાજ હતા. તેઓ જગન્નાથ મહારાજના એટલે કે જગન્નાથ ભગવાનના તે મહારાજ ખૂબ જ મોટા ભક્ત હતા. અને જ્યારે પણ આ ઓરિસ્સાની જે આ જગન્નાથપુરીની જ્યારે યાત્રા આવે ને, ત્યારે એ સારંગ મહારાજજી પોતે એ યાત્રામાં જોડાઈ જાય અને અહીં હનુમાનજી મહારાજ એમની જે છે વિલંબ હોય એટલે તેમની વાટ કર્યા કરે. એક દિવસ જ્યારે ભગવાન સ્વપ્નમાં આવીને સારંગ પ્રસાદજી મહારાજને કહે છે અને અમદાવાદમાં રથયાત્રાનું અને ભગવાન જગન્નાથજીનું સ્થાપન કરવાનું તેમને સ્વપ્ન આપે છે. તે પછી ભગવાન જગન્નાથજીનું મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું અને ખાસ જગન્નાથપુરીમાંથી જ તે મૂર્તિનું નિર્માણ કરીને અમદાવાદના જગન્નાથ મંદિરમાં તેનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જે નરસિંહ પ્રસાદ મહારાજ હતા, તેમણે આ જે રથયાત્રા છે તેનું નિર્માણ કર્યું અને તે ખૂબ જ આખું નગર તેમાં જોડાય અને જે આ 15 થી 18 જે કિલોમીટરની જે આ યાત્રા છે, જેમાં ભગવાન સરસપુર તેમના મામાના ઘરે જાય છે, ત્યાં આગળ પણ ભાવિ ભક્તો ખૂબ જ પ્રેમપૂર્વક દરેક ભોજન બનાવે છે ભગવાન માટે અને ભગવાનને તે અર્પણ કરે છે. તે એક ભાવના પણ આ રથયાત્રા સાથે જોડાયેલી છે અને ત્યારબાદ આ નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બિલકુલ. તો રથયાત્રાને લઈને પળે પળની જે અપડેટ્સ છે તે દર્શક મિત્રો અમે આપના સુધી સતત પહોંચાડતા રહીશું. સીધું આ પ્રસારણ તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને જોઈ શકશો. ફરી એક વખત અમે પરત ફરીએ છીએ રથયાત્રાની આ પાવન જે પ્રસ્તુતિ છે તેમાં, પરંતુ અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક માટે.